વિશેષણનું એક લક્ષણ છે તે વિકારી હોય છે અને અવિકારી હોય છે. તો શું હોય છે વિકારીમાં? તો કે આપણે જોઈ ગયા સંજ્ઞામાં પણ વિકારી એટલે કે જેમાં ફેરફાર થાય છે, અવિકારી એટલે કે જેમાં ફેરફાર ન થાય. તો કેવી રીતે ઓળખવું કે આ વિશેષણ વિકારી છે કે અવિકારી છે? મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટોપિક હોય છે. નામના લિંગ અનુસાર ફેરફાર થતો હોય, લિંગ કે વચન અનુસાર જે ફેરફાર થતો હોય એને વિકારી વિશેષણ કહેવાય. નામના લિંગ કે વચન અનુસાર એમાં ફેરફાર ન થતો હોય તો એને અવિકારી કહેવાય. જોઈએ ઉદાહરણથી. જો અહીંયા લખ્યું ઊંચો ઘોડો. હવે ઘોડો નામ છે, સંજ્ઞા છે, અને ઊંચો એને લાગેલું વિશેષણ છે. તો ઘોડો કેવો છે? તો કે પુલ્લિંગ છે. તો અહીંયા વિશેષણ પણ પુલ્લિંગના રૂપમાં આવે છે. અને ઘોડી કેવી છે? સ્ત્રીલિંગ છે. તો વિશેષણ પણ સ્ત્રીલિંગના રૂપમાં આવે છે. ઊંચો હતો તો થઈ ગયું ઊંચી. ગધેડું નપુંસકલિંગ છે. તો અહીંયા ઊંચો, ઊંચી, અને અહીંયા થઈ ગયું ગધેડું આવ્યું ત્યારે ઊંચું. એટલે આ વિશેષણ ફેરફારને પાત્ર છે, એટલે આને વિકારી વિશેષણ કહેવાય છે. જ્યારે અહીંયા સુંદર ઘોડો, સુંદર ઘોડી ને સુંદર ગધેડું પાછળ કોઈ પણ લિંગનું નામ આવી જાય પણ એ વિશેષણમાં કોઈ ફેરફાર થતો નથી ત્યારે એને અવિકારી વિશેષણ કહેવાય છે. તો આને તમારે ચેક કરી જોવાનું લિંગ અનુસાર. કોઈ પણ દાખલા તરીકે મોટું છે, મોટું ઘર, તો એક ઘર નપુંસકલિંગ છે એટલે મોટું લાગ્યું. તો મોટો રાજા, તો રાજા આવ્યો તો મોટુંનું થઈ ગયું મોટા. તો આ ફેરફારને પાત્ર હોય તે વિકારી હોય છે, ફેરફાર ન થાય તેને અવિકારી કહેવાય છે.